સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો હવે નાનપણની વાતો અમારી તમે સૌ સાંભળજો. અમે છે ને નાના હતા એટલે મારે કઈ ભણવાનું નહોતું. ઘરનું કામ કરી અને ભરત ભરવા બેસી જાય. ભરત ભરીએ અમે એટલે ઉલેટ ભરીએ, કાંધી ભરીએ, પડદા ભરીએ અને તોરણ ભરીએ, તરપરિયા, ટોડેલા. એમાં તોરણ તો પેલા સુકણનું કાઢવાનું, તોરણ તો સૌથી પહેલું ભરવાનું. અને બધી બેનપણીઓ ભેગું થાય ખાટલા ઢાળીએ, ઝાડવા હેઠે વારામાં ઝાડવું હોય ત્યાં ખાટલા ઢાળીએ અને એક પાણીની માટલી લઈ જાય. તારે ક્યાં બાટલાના જગ હતા, માટલી ઉઠ્યું કુંભારના ઘરનું, કુંભારના ઘેરેલી માટલા લઈ આવીએ અને માટલી તે આવડી કેવી હોય એ માટલી ભરીએ ઉપર મેકીએ. ગલાસ કેવાય સ્ટીલના, ગલાસ તો હતા પિત્તળના, કાળા મજ જેવા, પાણી ન ભાવે, ખારું પાણી. એ મેકી પણ અમને ન લાગે, કાયમ અમારે વાપરવાના, અમને કાળા ગ્લાસ ન લાગે. તો એની છે ને ભરવા વાડે જઈ ઝાડવાઈએ ત્યાં ભરત ભરીએ. આખરે આવવાનું થાય ને એકાદ બધું ભરત ભરાઈ જવું જોઈએ. અને બેનપણીની મોર એની ભરીએ. જો પાછળ રહી જાય ને તો રાતે ફાનસ કરી અને ફાનસ ની થોડીક વાઈટ કાઢી અને પછી ફાનસ ના અંજવાળે ભરવાનું. પણ એ અમારે ટાઈમ પૂરું કરી દેવાનો. ધોળું ભરત એટલે મેલું ન થવું જોઈએ, એને કાંઈ ધોવાય જ નહીં, તો કલર બેહે દોરાનો. એવી રીતે તમારે ભણતરનો વિષય છે ને એવો તો અમારે ભરવાનો વિષય હતો. કેવું ભરત થાય, વીણી લો એવું તો ભરત અમારું હોય. અત્યારે નથી થતું, કેટલાય વર્ષથી મેકી દીધું. અત્યારે ભરવું હોય એવું ભરત ન થાય. તો જો મારી આ નાનપણની વાત ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો સૌને મારા જય શ્રી કૃષ્ણ.